ડિસ્ટ્રિક્ટ મેથેમેટિક્સમાં આપણે ફર્સ્ટ યુનિટ લેટાઇસ સ્ટાર્ટ કરીશું. તો સર્વપ્રથમ લેટાઇસ માટે એની અમુક ડેફિનેશન આપણે ચર્ચા કરીએ. અમુક ડેફિનેશન તો રિલેશન સર્વપ્રથમ તો કે રિલેશન એટલે શું? લેટ એ એન્ડ બી એ નોન એમ્પ્ટી સેટ, કે કોઈ એ અને બી સેટ આપેલા છે જેમાં કોઈ એલિમેન્ટ આવેલા છે. અ રિલેશન આર ફ્રોમ એ ટુ બી, કે રિલેશન આર છે ફ્રોમ એ ટુ બી ઇઝ અ સબસેટ ઓફ ધ કાર્ટેશિયન પ્રોડક્ટ ઓફ એ ક્રોસ બી. ઇટ મીન્સ કે રિલેશન આર છે એ સબસેટ હોવો જોઈએ. કેનો? તો કે કાર્ટેશિયન પ્રોડક્ટ એ ક્રોસ બી. ઇફ આર સબસેટ ઓફ એ ક્રોસ બી એન્ડ એ બી બિલોંગ્સ ટુ આર, ઇટ મીન્સ કે એ અને બી ની જે પેર મળે છે એ શેમાં આવેલી હોવી જોઈએ? આરમાં આવેલી હોવી જોઈએ. ધેન વી સે ધેટ એ ઇઝ રિલેટેડ ટુ બી. તો એવું કહી શકાય કે એ રિલેટેડ બી છે બાય આર. વી કેન રાઇટ ઇટ, કે તેમને કેવી રીતે લખી શકાય? તો કે એ રિલેટેડ બી એન્ડ કે જો એ ઇઝ નોટ રિલેટેડ ટુ બી હોય તો તેમને કેવી રીતે લખી શકાય? તો કે એ ઇઝ નોટ રિલેટેડ બી, આવી રીતે પણ લખી શકાય. હવે આ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ, એક એ એલિમેન્ટ છે, સેટ આપેલો છે. સેટમાં બે એલિમેન્ટ આપેલા છે 1 and 2 એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ 2, 4, જેમાં કોઈ એલિમેન્ટ આવેલા છે. એટલે આના ઉપરથી કહી શકાય કે એ અને બી નોન એમ્પ્ટી સેટ છે. હવે આપણે શું કરશું? તો કે કાર્ટેશિયન પ્રોડક્ટ મેળવીશું. કેમની? એ અને બીની. તો એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે કાર્ટેશિયન પ્રોડક્ટ તમને મળશે 1, 2, 1, 4. તો 1, 2, 1, 4. એવી જ રીતે બીજા એલિમેન્ટ માટે 2, 2 એન્ડ 2, 4. તો આ એ ક્રોસ બી કાર્ટેશિયન પ્રોડક્ટ તમે મેળવી. હવે કોઈ એક રિલેશન આપેલો છે કે જેમાં આર એક સેટ આપેલો છે. સેટમાં તમને 3 પેર આપેલી છે 1, 2, 1, 4 એન્ડ 2, 4. તો હવે ચેક કરો કે આરની જે પેર આપેલી છે તે બધી જ પેર એ ક્રોસ બીમાં આવેલી છે. તો કે 1, 2 છે, 1, 4 છે, 2, 4 છે. તો આના ઉપરથી કહી શકાય કે આર સબસેટ એ ક્રોસ બી. તો આના ઉપરથી કહી શકાય કે એ રિલેટેડ બી. હવે આપણે પ્રોપર્ટી જોઈશું. તો કે રિલેશનની પ્રોપર્ટી કઈ કઈ છે? તો કે પેલો પ્રોપર્ટી છે રિફ્લેક્સિવ રિલેશન. તો રિફ્લેક્સિવ રિલેશન એટલે શું? તો કે કોઈ એક બાઇનરી રિલેશન આપેલો હોય. આ તો કે રિલેશનમાં કોઈ પણ હોઈ શકે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોઈ શકે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોઈ શકે, એ માઇનસ બી હોઈ શકે, એ માઇનસ બી ઇઝ અ ડિવાઈડ બાય 5 હોઈ શકે. કોઈ પણ રિલેશન આપેલું. તો ધ બાઇનરી રિલેશન આર ઓન એ ઇઝ અ રિફ્લેક્સિવ, કે તે રિફ્લેક્સિવ થાય. ક્યારે થાય? તો કે ઇફ એ રિલેટેડ એ હોવો જોઈએ. ઇટ મીન્સ કે એ એમની બધી જ પેર છે તો કેવી હોવી જોઈએ? એ રિલેટેડ એ. અને કેટલા માટે? તો કે એવરી એ બિલોંગ્સ ટુ એ, કે એમાં આવેલા જેટલા એલિમેન્ટ આવેલા હોય એ બધા જ એલિમેન્ટ માટે શું થવું જોઈએ? શક્ય એ રિલેટેડ એ. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો એ ઇઝ ઇક્વલ ટુ, તો કે તેમાં એલિમેન્ટ આવેલા કોઈ એક સેટ એ આપેલો છે 1, 2 અને 3. તેમાં 3 એલિમેન્ટ આવેલા છે. તો તેમના ઉપરથી કોઈ એક રિલેશન આપેલો છે, કોઈ એક સેટ 1, 1, 2, 2, 3, 3 એન્ડ 1, 2. તો હવે આપણે ચેક કરીએ કે તેમની બધી જ પેર. તો આના ઉપરથી શું થાય? તો કે એ રિલેટેડ એ થાય. ક્યારે થાય? તો કે એવરી એ બિલોંગ્સ ટુ શેમાં આવેલી હોવી જોઈએ? આરમાં આવેલી હોવી જોઈએ. તો ચેક કરીએ આપણે. તો એમાં કેટલા એલિમેન્ટ આવેલા હતા? 1, 2 એન્ડ 3. તો આમની બધી જ પેર એ રિલેટેડ શું હોવું જોઈએ? આર હોય. તો આના ઉપરથી લખી શકાય એ રિલેટેડ એ, આવું લખી શકાય. તો એવી જ રીતે તો કે આમાં કઈ કઈ પેર આવેલી હોવી જોઈએ? તો કે 1, 1, 2, 2 એન્ડ
3 3 તો ચેક કરીએ આવેલી છે તો કે 1 1 છે, 2 2 છે, 3 3 છે. તો આને શું કહી શકાય? ઇઝ અ રિફ્લેક્સિવ. આવી જ રીતે બીજો સેટ જોઈએ 1 1 2 2 ઇઝ નોટ રિફ્લેક્સિવ બીકોઝ તો કે કોઈ બીજો સેટ તમને આપેલો હતો. શું આપેલો હતો? 1 1 એન્ડ 2 2. તો હવે આમાં 1 1 બિલોંગ્સ ટુ R1 છે, 2 2 બિલોંગ્સ ટુ R2 છે, પણ 3 3 ઇઝ નોટ બિલોંગ્સ ટુ R3. તો 3 3 છે તે R2માં આવેલો નથી. તેથી શું થશે? તો કે R2 ઇઝ અ નોટ રિફ્લેક્સિવ બીકોઝ 3 3 ઇઝ નોટ બિલોંગ્સ ટુ R2. ચાલો ફર્સ્ટ ડેફિનેશનમાં આપણે વાત કરી હતી એવરી એ બિલોંગ્સ ટુ એ, કે એના જેટલા એલિમેન્ટ છે 1 2 એન્ડ 3 એના બધી જ પેર કેમ આવેલી હોવી જોઈએ? R2માં. અને કેવી પેર હોવી જોઈએ? એ બિલોંગ્સ ટુ R. તો તેમને શું કહી શકાય? રિફ્લેક્સિવ કહી શકાય. આવી જ રીતે અને રિફ્લેક્સિવનો ગુજરાતીમાં મતલબ થાય સામ્યતા. તો સામ્યતા થાય છે 1 1 2 2 3 3. એવી જ રીતે સિમેટ્રિક. તો સિમેટ્રિકનો ગુજરાતી મતલબ શું થાય? તો કે સામ્યતામાં બીજો ઓર રિલેશન કે બીજો કોઈ રિલેશન અંદર એડ કરો તો શું થાય? તો હવે આપણે ડેફિનેશન સમજીએ. તો બાઇનરી રિલેશન R on A is a symmetric if whenever ક્યારે થાય? તો કે એ બી બિલોંગ્સ ટુ R હોય, ધ્યાન કે એ અને બી એક પેર છે તે આરમાં આવેલી છે, પરંતુ બી એ બિલોંગ્સ ટુ પણ શું હોવા જોઈએ? R. મતલબ કે 1 2 બિલોંગ્સ ટુ R હોય તો 2 1 બિલોંગ્સ ટુ પણ શું હોવા જોઈએ? R હોવા જોઈએ. જો આવું હોય તો આપણે કહી શકીએ કે R ઇઝ અ સિમેટ્રિક રિલેશન. તો એવી જ રીતે તો આના ઉપરથી શું લખી શકાય? તો કે એ રિલેટેડ બી હોય તો શું હોવું જોઈએ? બી રિલેટેડ પણ એ થાય. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ 1 2 એન્ડ 3 એક પેર. હવે કોઈ એક રિલેશન આપેલો છે, આપણે રિલેશન લીધો 1 1 1 2 1 3 2 2 2 1 એન્ડ 3 1. આ બધા શેમાં છે? એલિમેન્ટ લીધેલા છે આપણે ઓન એ, કે એ ક્રોસ એ તમે સબસેટ મેળવશો, એ ક્રોસ એ કાર્ટેશિયન પ્રોડક્ટ એ અને એની, એના બધા એલિમેન્ટ લીધેલા છે. તો હવે આપણે ચેક કરીએ કે સિમેટ્રિક રિલેશન થાય છે કે નહીં. તો હવે આપણે ચેક કરવા માટે શું કરશું? તો કે 1 1 તો આનું ઊંધું પણ શું થશે? 1 1 કે જે આરમાં આવેલી છે તો કે આવેલી છે. 1 2 આરમાં છે તો આપણે શું ચેક કરવું પડશે? 2 1 આરમાં છે તો કે આ છે, 2 1 પણ આરમાં છે. પછી 1 3 આરમાં છે, 3 1 આરમાં છે તો કે આ છે. 2 2 આરમાં છે તો 2 2 પણ આરમાં છે. તો આના ઉપરથી કહી શકાય કે ધેન R ઇઝ અ સિમેટ્રિક રિલેશન. પરંતુ કોઈ એક સેટ તમે લીધેલો છે 1 1 2 1 3 1 1 3, આ સિમેટ્રિક રિલેશન છે કે નહીં તે ચેક કરવું તો આપણે કરી શકાય. 1 1 આરમાં આવેલો છે તો આવેલો છે, 2 1 આરમાં છે તો કે આ છે, પણ 1 2 આવેલો છે અને ઊંધું શું થશે? 1 2 2 રિલેટેડ 1 છે પણ 1 રિલેટેડ 2 છે તો કે નથી. તો આ R છે એ સિમેટ્રિક રિલેશન કહેવાય નહીં. તો એવી જ રીતે હવે આપણે જોઈશું તો આના ઉપરથી શું કહી શકાય? તો કે R ઇઝ અ સિમેટ્રિક રિલેશન. એવી જ રીતે ટ્રાન્ઝિટિવ રિલેશન કેને કહી શકાય? તો કે અ રિલેશન R ફ્રોમ ઓન અ સેટ A ઇઝ અ ટ્રાન્ઝિટિવ ઇફ whenever જો A B બિલોંગ્સ ટુ R હોય અને BC બિલોંગ્સ ટુ R હોય ધેન AC બિલોંગ્સ ટુ પણ શું હોવા જોઈએ? R. કે A રિલેટેડ B હોય અને B રિલેટેડ C એ બંને હોય તો શું થવું જોઈએ? A રિલેટેડ C પણ થાય. તો આપણે શું કહી શકાય કે જે સેટ આપેલો છે તે કેવો છે? ટ્રાન્ઝિટિવ છે, નહીંતર નથી. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કે A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 લીધેલા, તો આમાંથી આપણે કોઈ એક એલિમેન્ટનો એક સેટ લીધેલો છે 1 1 1 2 1 3 2 2 2 1 3 2 3 3. હવે આ બધા સેટ લીધેલા છે તેમના ઉપરથી કહી શકાય 1 1 A રિલેટેડ B
એન્ડ બી રિલેટેડ સી, ધેન એ રિલેટેડ સી થાય છે તો કે 1 1 છે, 1 2 છે તો 1 2 આવેલો છે તો કે આ આવેલો છે. પછી એવું ને બીજું એક્ઝામ્પલ લેવું હોય તો કેવું લઈ શકાય તો કે બધા સેટ માટે આપણે ચેક કરીએ કે 1 3 એ બી બી સી તો એ સી આવેલો છે તો કે આ છે. બધા માટે ચેક કરો આવી રીતે 2 1 1 2 તો 2 2 આવેલા છે તો કે છે. આવી રીતે બધા માટે ચેક કરી અને બધા જ એલિમેન્ટ છે જે આરમાં આવેલા હોય તો શું કહી શકાય ઇઝ અ ટ્રાન્ઝિટિવ, નહીતર નથી. હવે ઇરિફ્લેક્સિવ રિલેશન એટલે શું તો a relation R on a set A is a irreflexive if for every A belongs to A, કે એના બધા જ એલિમેન્ટ માટે જો એ પેર છે એ નોટ બિલોંગ્સ ટુ આર, કે એ રિલેટેડ એ જે આર એ ઇઝ નોટ રિલેટેડ એ થાય તો તેમને શું કહી શકાય ઇરિફ્લેક્સિવ રિલેશન. એક્ઝામ્પલ તરીકે જે 1 2 and 3 તો આમાં ચેક કરી શકાય 1 2 આપેલા છે, 1 3 આપેલા છે, 2 3 ઇઝ અ ઇરિફ્લેક્સિવ. બટ R2 નું બીજું એક્ઝામ્પલ જોઈએ તો 1 2 2 2 3 2 is not irreflexive because 2 2 is a belongs to R2. તો આના ઉપરથી કહી શકાય કે ઇરિફ્લેક્સિવ એટલે શું તો કે એ પેર છે એ રિલેટેડ એ હોય તો તેમને શું કહી શકાય ઇરિફ્લેક્સિવ રિલેશન. આવી જ રીતે એન્ટીસિમેટ્રિક રિલેશન, તો એન્ટીસિમેટ્રિક રિલેશન એટલે શું તો અ રિલેશન આર ઓન અ સેટ એ ઇઝ અ એન્ટીસિમેટ્રિક ઇફ ક્યારે કહી શકાય તો કે એ અને બી શેમાં આવેલા હોવા જોઈએ એમાં આવેલા હોવા જોઈએ. એન એ રિલેટેડ બી હોય એન બી રિલેટેડ એ હોય, કે એ બી પેર અને બી એ પેર બંને આરમાં આવેલી હોય તો શું થવું જોઈએ એ ઇક્વલ ટુ બી થાય. તો આપણે શું કહી શકાય તો કે એ અને બી તમને જે સેટ આપેલ છે તે કેવો સેટ છે એન્ટીસિમેટ્રિક છે, નહીંતર નથી. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ એ ઇઝ ઇક્વલ ટુ 1 2 and 3. હવે R1 છે 1 2 1 3 2 3 ઇઝ અ એન્ટીસિમેટ્રિક. તો આ કેવી રીતે કહી શકાય ઇઝ એન્ટીસિમેટ્રિક છે કે નહીં. અને બીજો સેટ આપેલો છે 1 2 2 1 3 2 and 3 3 ઇઝ નોટ એન્ટીસિમેટ્રિક. તો હવે શું થશે આ એન્ટીસિમેટ્રિક થાય કેમ તો કે 1 2 1 3 and 2 3 ઇઝ એન્ટીસિમેટ્રિક, બટ આ એન્ટીસિમેટ્રિક થતો નથી. કેમ તો કે જો 1 2 પેર છે એ R2માં આવેલી છે અને 2 1 પેર છે તે પણ કેમ આવેલી છે R2માં આવેલી છે, પરંતુ 2 ઇક્વલ ટુ 1 થાય તો કે ના થાય, તો 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 1. એટલે આના ઉપરથી કહી શકાય કે R2 શું છે એન્ટીસિમેટ્રિક છે. જ્યારે 1 2 તો કે 2 1 આમાં આવેલા નથી, 1 3 તો 3 1 આમાં આવેલા નથી, 2 3 તો 3 2 આમાં આવેલા નથી, એટલા માટે કહી શકાય ઇઝ આ એન્ટીસિમેટ્રિક. એવી જ રીતે એસિમેટ્રિક રિલેશન. એસિમેટ્રિક રિલેશન એટલે શું તો રિલેશન આર ઓન એ સેટ એ ઇઝ અ એસિમેટ્રિક ઇફ કે કોઈ પેર છે એ બી બિલોંગ્સ ટુ આર ધેન બી એ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર ફોર એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. તો આનો મતલબ શું થશે કે એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 આપેલા છે, 1 2 આવેલા છે, 1 3 આવેલા છે, 2 3 આવેલા ઇઝ અ એસિમેટ્રિક. બટ અને જો આ જ સેટમાં 1 2 આવેલા હોય અને 2 1 પણ જો આ સેટ R1માં આવેલા હોય તો આ શું થાય ઇઝ અ નોટ એસિમેટ્રિક રિલેશન. એવી જ રીતે ઇક્વિવેલન્સ રિલેશન એટલે શું તો અ રિલેશન આર ઓન અ સેટ એ ઇઝ કોલ્ડ ઇક્વિવેલન્સ રિલેશન ઇફ કે ઇક્વિવેલન્સ રિલેશન થશે પણ ક્યારે થશે ઇફ ઇટ ઇઝ અ રિફ્લેક્સિવ સિમેટ્રિક એન્ડ ટ્રાન્ઝિટિવ, કે જે રિલેશન આર આપેલો છે તે રિફ્લેક્સિવ પણ થતો હોય, સિમેટ્રિક પણ થતો હોય અને ટ્રાન્ઝિટિવ પણ થતો હોય તો આપણે શું કહી શકાય કે તો આર છે એ કેવો છે ઇક્વિવેલન્સ રિલેશન છે, નહીંતર નથી. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કોઈ એક સેટ આપેલો છે R2 1 1
2 2 2 3 3 3 ઇઝ અ સિમેટ્રિક ઓર નોટ? વાય? તો R2 છે એ સિમેટ્રિક છે કે નથી? તો સિમેટ્રીની કન્ડિશન શું છે? તો કે એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ પણ બિલોંગ્સ ટુ શું થવા જોઈએ? આર થવા જોઈએ. તો એવું થાય છે કે નહીં? તો કે પહેલા સેટ માટે ચેક કરી, પહેલી પેર 1 1 તો 1 1 છે, 2 2 તો 2 2 આવેલા છે, 2 3 બિલોંગ્સ ટુ આર, પરંતુ 3 2 બિલોંગ્સ ટુ R2 છે તો કે નથી? તો આના ઉપરથી કહી શકાય કે R2 ઇઝ અ નોટ સિમેટ્રિક. અને કારણ લખ્યું 2 3 બિલોંગ્સ ટુ R2 બટ 3 2 ઇઝ નોટ બિલોંગ્સ ટુ R2. જો 3 2 આવેલા હોત તો આ સેટ છે એ કેવો થાત? સિમેટ્રિક થાત, નહીતર થાય નહીં. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ R3 ઇઝ ઇક્વલ ટુ 1 1 2 2 1 2 2 3 ઇઝ અ ટ્રાન્ઝિટિવ ઓર નોટ? તો હવે ટ્રાન્ઝિટિવની શરત શું છે? તો કે એ બી બિલોંગ્સ ટુ આર હોય અને બી સી બિલોંગ્સ ટુ આર હોય તો ધેન શું થવું જોઈએ? તો કે એ સીની પણ પેર કેમાં આવેલી હોવી જોઈએ? આરમાં આવેલી હોવી જોઈએ. તો એ બી બિલોંગ્સ ટુ આર એન્ડ બી સી બિલોંગ્સ ટુ આર, ધેન એ સી બિલોંગ્સ ટુ પણ શું હોવા જોઈએ? આર. એવું થાય છે? આપણે ચેક કરી. તો 1 1 તો 1 સાથે છેલ્લો એલિમેન્ટ કયો છે? 1. તો પહેલો એલિમેન્ટ 1 હોય એવો સ્ટાર્ટ થાય એવો કયો છે? તો કે 1 2. તો કે 1 1 1 2 તો એસી શું થશે? આ એ કહી શકાય, આ બી કહી શકાય, આ બી કહી શકાય, આ સી કહી શકાય. તો એ ઇઝ ઇક્વલ ટુ 1, સી ઇઝ ઇક્વલ ટુ 2. તો 1 2 પેર છે તે આમાં આવેલી છે તો કે આ છે. એ જ રીતે બીજા એલિમેન્ટ માટે વાત કરી, 2 2 એન્ડ 2 3 તો આ એ, આ બી અને આ સી. તો કે એ બી બિલોંગ્સ ટુ આર છે, બી સી બિલોંગ્સ ટુ આર છે, તો એ સી બિલોંગ્સ ટુ આર છે? તો કે હા. એ સી 2 2 એન્ડ 2 3 તો એ સી એટલે શું થશે? 2 એન્ડ 3. તો 2 3 બિલોંગ્સ ટુ આર છે તો કે આ છે. પછી હવે આગળ વાત કરીએ આપણે, તો કે 1 2 એન્ડ 2 3 1 2 2 3 તો 1 3 આવેલા છે તો કે ના નથી. તો આનો મતલબ શું થાય? તો કે R3 ઇઝ અ નોટ ટ્રાન્ઝિટિવ. કેવી રીતે કહી શકાય? તો કે 1 2 અને 2 3 આવેલા છે પણ 1 3 આવેલા નથી. તો એના ઉપરથી કહી શકાય R3 ઇઝ અ નોટ ટ્રાન્ઝિટિવ બીકોઝ 1 2 બિલોંગ્સ ટુ R3 એન્ડ 2 3 બિલોંગ્સ ટુ R3 બટ 1 3 ઇઝ નોટ બિલોંગ્સ ટુ R3. એ રીતે થર્ડ એક્ઝામ્પલ જોઈએ, 1 1 2 3 એન્ડ 3 2 ઇઝ અ એન્ટીસિમેટ્રિક ઓર નોટ? તો R4. હવે શું એન્ટીસિમેટ્રિકની કન્ડિશન શું છે? તો એ બી બિલોંગ્સ ટુ આર એન્ડ બી એ બિલોંગ્સ ટુ આર હોય. આના ઉપરથી આપણે કહી શકાય, આના ઉપરથી શું થવું જોઈએ? એ ઇક્વલ ટુ બી થવા જોઈએ. તો અહીંયા ચેક કરીએ આપણે, તો કે 1 1 તો છે જ, 2 3 2 3 બિલોંગ્સ ટુ આર એન્ડ 3 2 3 2 બિલોંગ્સ ટુ આર છે, પરંતુ 2 ઇક્વલ ટુ 3 આવું થાય ક્યારે? કે આવું શક્ય નથી. તો આના ઉપરથી શું લખી શકાય? 2 3 બિલોંગ્સ ટુ R4 એન્ડ 3 2 બિલોંગ્સ ટુ R4. આના ઉપરથી કહી શકાય 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 ક્યારે? જે શક્ય નથી. તો આના ઉપરથી કહી શકાય R4 ઇઝ અ નોટ એન્ટી સિમેટ્રિક. તો આપણે આજે રિલેશન વિશે ચર્ચા કરી, રિલેશનની પ્રોપર્ટીઝ વિશે ચર્ચા કરી. તો રિલેશનની પ્રોપર્ટી રિફ્લેક્સિવ, સિમેટ્રિક, ટ્રાન્ઝિટિવ, ઇરિફ્લેક્સિવ એન્ડ એસિસિમેટ્રિક અને એસિમેટ્રિક અને ઇક્વિવેલન્સ રિલેશન. કે હવે આગળના લેક્ચરમાં આપણે ઇક્વિવેલન્સ રિલેશનના આપણે એક્ઝામ્પલ જોઈશું. તો ઇક્વિવેલન્સ રિલેશનના એક્ઝામ્પલમાં આપણે શું સાબિત કરવું પડે? તો જે આપને અત્યારે ખબર છે કે શું થવું જોઈએ? તો કે ગમે તે રિલેશન આપેલો છે તે કેવો થવો જોઈએ? રિફ્લેક્ટિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ. જો આ ત્રણેય કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો આના ઉપરથી કહી શકાય કે આર શું છે? તો કે ઇક્વિવેલન્સ રિલેશન છે, નહીતર નથી.